કેમ છો બધા? તો આજે હું મારા માસી ઘરે આવી ગઈ છું અને મારા માસીનો છોકરો નયન ગોંડલિયા જે છે સૂતો છે. કાલ રાતનો 2 વાગ્યાનો સૂતો છે. આજો અને આજો 2 વાગ્યાનો સૂતો છે અને હજી કેટલા વાગ્યા? 8 વાગ્યા તો હજી ઊભો થવાનું નામ નથી લેતા. આજો હજી હું ઊભો થઈ જા ને તો હજી વિડિયોમાં ખરાબ. देखो ये कितनी अच्छी ये इसका रूम है. ये वुडन एसी और ये सो रहा है. देखो इतनी ठंडी में भी इसको एसी चाहिए. देखो किसमें नौकरी करते हैं आप? किसमें नौकरी करते हैं आप? हेलो किसमें? आपका नाम क्या है? एक्सक्यूज मी. क्या नाम है आपका? हेलो गाइजिस. आ गाइजिस वाला हाथ છે ઓય ચાલ તો બોલો હેલો ગાइजिस. શરમ નો આવે એમ નહીં જીરી તને એમ ન સિર્ફની ચાવી બારી લઈ લે. હવે આ બની જાવ ગંજામ બ્લોગ હોય હોય બટા દાંત વળેલા પાડી ગયા કોડી ઉચી નહીં કરાવી. કાય કોઈ જતું નથી હા એનો એક હાથ એમ હોય. शर्म नहीं आती? मर्द हो के लेडीज के साथ मुकाबला करता है. બોલે મારી આરે પંજો લડાવો તો હું તો એનાથી હારી જ જવાની હું. बराबर है. हाँ चलो हमारे હુડા હુડા હોય વો આજે જેવું થયું. આજે જેને આપણે ગોંડલ રોડ ઉપર એક્ટિવા જાતા ને પાછળથી બોલાવે ઠોકી દીધી. મેં સીધી ગાડીને ચાવી બંધ કરી. कारा काका फोन आवे આવડી ગઈ છે 11:15 અને હું ગઈ હતી બારે કેમ કે ગાડી ડ્રાઇવિંગ શીખું છું તો અત્યારે હું થારની ચક્કર મારવા ગઈ હતી. આવડી ગઈ થોડી. હજી તો ડ્રાઇવિંગ શીખું છું અને અમારી ઘરે આવી ગયા છે મહેમાન મારા કાકા અને કાકી. હા આજે અમારા કાકી છે. મારા કાકી અમારા કાકા છે हेलो गाइस डिफरेंस देखो અને અમારા કાકા देखो डिफरेंस फिर से ये देखो और ये આ મારા કાકાનો છોકરો છે. હાય દેવ. એનો એક બહુ સ્ટાઇલિશ છે ને જો. આ કોણ અમારી મમ્મી છે. હસીના બે એ તો બધા ઓળખે જ છે. गाइस गोवाથી મહેમાન આવી ગયા છે અમારે અને ફર્સ્ટ ટાઈમ નાસ્તો કરવા અમારી ઘરે આવ્યા કેમ કે અહીંયા કાંઈ મળ્યું નહોતું. નોનવેજ હતું. એ લોકો તો અમે ખાતા એવું તો ખાતા નથી એટલે પ્યોર વેજ ને યાર બીજું શું ખાધું યાર તે રોટલી ખાધી નહોતી. નકરું દાળ ફ્રાય જીરા રાઈસ ને ફ્રૂટ ને એવું જ બધું છે બીજું કાંઈ નહીં. ગોવા ફોન ન મૂકતો હોય જ્યારે ખાવા બે ત્યારે જ ફોન આવે. આ જો ઢમઢોલ જેવી ગાંઠ એકવાર જરૂર એટલે જુગાર બુગાર રમાય નહીં. ખાય ભાખરી ખાઈને જાય. કસિનોમાં જુગાર ખાલી થઈ જાય પૈસા. ગોવામાં ગઠા બુટાને જાવું જરૂરી છે. બોલે જાન હોય. માઇન્ડ ફ્રેશ થાય ન થાય. ન થાય. આપણે માણા નથી. મને મામી આવ્યા છે અને રસ્તામાં છે સ્ટેશને પહોંચ્યા છે ને હવે થોડી વારમાં આપણી ઘરે આવે છે તો આ વ્લોગમાં આપણે આપણા મામા મામી સાથે એન્જોય કરશે. ઓકે જાસ કે નહીં? પ્રવાસ થાય સ્કૂલ વાળા પ્રવાસ કરે કે નથી કરતા? કે હે ક્યાં લઈ જવાના? ક્યાં લઈ જવાના હે? સોમનાથ. ઓકે તું ગયો છો પ્રવાસમાં? એકવાર ગયો તો દીવ ગયા હતા એકવાર હિંગોળગઢ ગયા હતા નાગબાગ પહેલા હા નાના હતા ત્યારે હા તે તો હું આવી હતી હિંગોળગઢ. દીવ હું નહોતી આવી. દીવ ગયા નહીં તો પાણી મળ્યું નહોતું અને ઓલો કઈ દેશી દારૂ બનતો હતો ને ત્યાં જઈને પાણી પીવડાવ્યું હતું લોકો. એ પછી હું ગયો જ નથી હા પણ અમારી સ્કૂલમાંથી પ્રવાસ જાય ને અમે નો એવું બને નહીં. હા ગોંડલિયા ફેમિલી તો જોઈએ જ એમ ને. એમ કે હાલો ગોંડલિયા કેવા બોલાવતા કા બધા આવી ગયા નામ લઈને ન બોલાવતા. અટક ના કર્યો ને આજ તો તું વધારે ખુશ લાગસ. અરે બહુ ખુશ છું મારા ભાઈ આવ્યો છે. ખાલી ભાઈ ભાભી નહીં. હેલો બહુ અમે રાહ જોતા તમારી. ગાઈસ કેવું રહ્યું ટ્રેનનો સફર થાકી ગયા? વોટ મેનુ? આવી ગયો માથે ભાજી પાઉં લે પાઉં ભાજી કોણ ખાય યાર?
પુલાવ છે, પંપાજી છે, આ જો. સરસ બટ આઈ ફીલ નોટ હંગ્રી રાઈટ નાઉ. હજી 8 વાગ્યા હે. 8 વાગ્યા નો ખાવ. ડાયટિંગ હોય ને કાચો સલાડ. ડાયટિંગ બાઇટિંગ આપણા ઘરમાં કોઈ નથી કરતું. વેરી નાઇસ. હેલો ગાઈસ, તો જો મહેમાન આવી ગયા હે મામાની અને બધા જમવા બેસી ગયા હે. આ લોકો પાવભાજી પુલાવ ને એવું બનાવ્યું છે મમ્માએ. મને હજી ભૂખ ન લાગી એટલે હું થોડુંક મોડેકથી જમીશ, કેમ કે આપણે તો રાજકોટમાં રહીએ એટલે રાજકોટવાળા 8 વાગ્યામાં ન ખાય, 10 વાગે. બોલો પોણો ડબ્બો ઘી ખાઈ ગઈ માસી. આઈ જે માસી જે સાથે. એક બ્રેડમાં આટલી ચમચી ઘી નાખી. માસી જે સાથે કહેતી ને ઘી કાઢ નહીં ખાય. ચંપલ હોય. સોણી સોણી. તો પીવું. लाल परी लीली परी कमरे में बस मुझे ना दिया पसंद है।